જિલ્લામાં મનરેગા કૌભાંડ મુદ્દે કોંગ્રેસના પ્રહાર, વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના ગંભીર આક્ષેપ, પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડનું રાજીનામું લઈ લેવા માંગ, મનરેગા કૌભાંડમાં તટસ્થ તપાસ નહીં થતી હોવાનો આક્ષેપ। ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે બેરોકટોક કોઈના પણ ડર વગર સરકારના માનીતા અને સરકારના મળતિયા જે ભાજપના આગેવાનો કાર્યકરો છે એમના દ્વારા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદો મળી છે। મનરેગા યોજના ગરીબ વર્ગના લોકોને 100 દિવસ રોજગારની ગેરંટી આપવા વાળો કાયદો આવ્યો। આ કાયદા હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના જે નેતાઓ છે ને એમના મળતિયાઓ છે એમણે ખિસ્સાને તિજોરીઓ ભરવા માટેનું કામ કર્યું છે। જાન્યુઆરી મહિનામાં અમે પહેલીવાર ફરિયાદ પુરાવા સાથે સરકારને આપી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળી છે। એમાં પણ રાજ્ય સરકારના મંત્રી ને એમના પરિવારના જે લોકો છે એમની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। ભાજપના જે સ્થાનિક આગેવાનો છે એમના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એની તપાસ થવી જોઈએ। અનેક ગામો એવા છે કે જ્યાં માટી મેટલ રસ્તા હોય, આરસીસી રોડ હોય, કૂવાના કામ હોય, ચેકડેમના કામ હોય, એવા વોટરશેડ ને મનરેગાના અનેક કામો એવા છે કે સ્થળ પર એક પણ કામ કરવામાં આવ્યું નથી અને એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે, ચૂકવવામાં આવ્યા છે। અમે પુરાવા સાથે રજૂઆત કરી હતી કે એકલા દાહોદ જિલ્લામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર આ મનરેગા યોજનામાં થઈ રહ્યો છે। સરકારે વારંવારની જાન્યુઆરીની રજૂઆતમાં પણ કોઈ તપાસ ના કરાવી। ત્યાર પછી માર્ચ મહિનામાં ફરીવાર પુરાવા સાથે રજૂઆતો આપી। ત્યાર પછી વિધાનસભાના સત્રમાં પણ પુરાવા સાથે પ્રશ્નોત્તરીમાં પણ રજૂઆત થઈ ને અન્ય રીતે પણ રજૂઆત થઈ, પણ સરકાર ક્યાંક ને ક્યાંક એમના માનીતાઓને, એમના મંત્રીના જે નજીકના લોકો છે, પરિવારના લોકો છે એને બચાવવાનો પ્રયત્ન કર્યો। હમણાં જ્યારે જિલ્લા લેવલે તપાસની શરૂઆત થઈ, જિલ્લાના જે ડીડીઓ હતા, ડીઆરડીએ ડાયરેક્ટર હતા, એમના દ્વારા તપાસ થઈ। ત્યાં ટીડીઓએ તપાસ કરી અને જે ફરિયાદ આપવામાં આવી છે કે 35 જેટલી એજન્સીઓ દ્વારા 71 કરોડનું કૌભાંડ થયું હોય એવી એફઆઈઆર ત્યાં નોંધવામાં આવી છે અને એમાં જે એજન્સીઓ સામે આ એફઆઈઆર નોંધવામાં આવી છે એમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીના પરિવારના લોકોના પણ એજન્સીઓના પ્રોપ્રાઇટર કે ભાગીદાર હોવાની હકીકતો બહાર આવી છે અને આ એફઆઈઆરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેક કામો એવા છે કે જે સ્થળ પર થયા જ નથી અને લાખો રૂપિયા બારોબાર ચૂકવવામાં આવ્યા છે। આ કોઈ એક દિવસનું કૌભાંડ તો છે નહીં, છેલ્લા કેટલાય વર્ષોથી કૌભાંડ ચાલે છે। આ તપાસ તો હજુ ખાલી દેવગઢ ને ધાનપુર તાલુકાની જ તપાસ થઈ છે, હજુ થોડા જ ગામોની તપાસ થઈ છે ને 71 કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે। જો આખા દાહોદ જિલ્લાની તપાસ કરવામાં આવે તો હું માનું છું કે અમારો તો આક્ષેપ 100 કરોડના ભ્રષ્ટાચારનો હતો, પણ આ જે આંકડા જોતા એટલું ચોક્કસ કહીશ કે આ આંકડો અનેક ગણો વધી જાય અને 200 કરોડ કરતા પણ વધારેનો ભ્રષ્ટાચાર ખાલી એક જ દાહોદ જિલ્લામાં થયો હોવાની હકીકતો બહાર આવી રહી છે। અત્યારે જે ત્યાં સ્થળ પરથી ફરિયાદો આવી રહી છે, મને ગઈકાલે ત્યાંના અનેક ગામના સરપંચોએ, આગેવાનોએ વિડીયો અને હકીકતો સાથે વિગતો આપી છે કે જેના ચૂકવણા 5 વર્ષ પહેલા થઈ ગયા એવી જગ્યાએ આજે તપાસ થાય એ પહેલા તાત્કાલિક રસ્તા બનાવવા માટે 50-100 જેસીબીઓ કામે લગાડવામાં આવ્યા છે। પોલીસના પ્રોટેક્શન સાથે જે કામના વર્ષો પહેલા ચૂકવણા થઈ ગયા એ કામ અત્યારે સ્થળ પર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એટલે તપાસ થાય એ પહેલા કામ થઈ ગયા છે એવું પુરાવા ઊભા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અને ખાસ કરીને હજુ તો 2 તાલુકામાં તપાસ થઈ, જો બધા જ તાલુકામાં ફતેપુરાથી લઈને ઝાલોદથી લઈને બધા જ તાલુકામાં તપાસ થશે તો અનેક ગણા મોટા ભ્રષ્ટાચારના આંકડા બહાર આવશે અને ખાલી એક સરકારના મંત્રીની સંડોવણી નહીં,
ભાજપના બીજા અનેક નેતાઓની સંડોવણી પણ બહાર આવશે. મારી રાજ્ય સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી પાસે માગણી છે કે જો ખરેખર પારદર્શક વહીવટ ચાલતો હોય, જો ખરેખર સરકાર પણ આ કૌભાંડીઓને, આ ભ્રષ્ટાચારીઓને બચાવવા માંગતી ના હોય તો ખાલી જિલ્લા કક્ષાની તપાસ સમિતિ ના હોય, રાજ્ય કક્ષાની એસઆઈટી બનાવવામાં આવે, રાજ્ય કક્ષાના પ્રમાણિક અધિકારીઓને ત્યાં દાહોદ મોકલવામાં આવે અને આખા દાહોદ જિલ્લાના બધા જ ગામમાં મનરેગા અને બીજી યોજનાઓમાં જે ડુપ્લિકેટ કામો થયા છે, જે કામો કર્યા વગર ચૂકવણા થયા છે, એ તમામ કામોની તટસ્થ તપાસ કરાવવા માટે રાજ્ય કક્ષાની એસઆઈટી બનાવવાની માંગણી કરીએ છીએ. સાથે સાથે એવી પણ રજૂઆત મળી છે કે આ જે એજન્સીઓ સામે ફરિયાદ થઈ છે, એ એજન્સીઓના સરકાર પાસે હજુ પણ 150 કરોડ રૂપિયાના લેવા માટેના બિલો અત્યારે ચૂકવણા કક્ષાએ છે. જ્યાં સુધી તપાસ પૂરી ના થાય ત્યાં સુધી એવી કોઈ પણ એજન્સીના પૈસા ચૂકવવામાં ના આવે. અન્યથા જે મેળાપીપણા વાળા લોકો છે, કૌભાંડીઓ છે, એ પૈસા લઈને જતા રહેશે અને ત્યાર પછી તપાસના નાટકો થશે. સરકારની ગંભીરતાનો અભાવ તો સ્પષ્ટ રીતે દેખાય છે કે જે BM પટેલ ત્યાંના નિયામક હતા, જેના નામથી એફઆઈઆર કરવામાં આવી, એફઆઈઆર કરે છે અને બીજી બાજુ એમની બદલી થઈ જાય છે. જે તાલુકામાં ટીડીઓ છે, જે તટસ્થતાથી તપાસ કરવા માંગતા હતા, એ ટીડીઓની પણ બદલી થઈ જાય છે. તેનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર કાં તો મંત્રીના પરિવારજનોને બચાવવા માંગે છે, કૌભાંડીઓને બચાવવા માંગે છે, કાં તો એમના જે કૌભાંડી મળતિયાઓ છે એમના વધારે નામ બહાર ના આવી જાય એના માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. તપાસને દબાવવામાં આવી રહી છે. સરકાર પાસે એસઆઈટીની પણ માંગણી કરીએ છીએ અને મારી તો સરકારને અને મંત્રીશ્રીને પણ વિનંતી છે કે જે મંત્રીશ્રી સામે એમના પરિવારના સભ્યો સામે એફઆઈઆર નોંધાઈ હોય, એમણે પોતાના પદ પર એક દિવસ પણ રહેવાનો અધિકાર નથી. એમણે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને કહેવું જોઈએ કે આ તપાસ થાય અને અમે નિર્દોષ સાબિત ના થઈએ ત્યાં સુધી હું મારા પદ પરથી રાજીનામું આપું છું. આવી છે નૈતિકતા? ગંગાજળની વાતો કરે, સરકારમાં અમે ભ્રષ્ટાચારીઓ પર પગલા લઈએ છીએ એવા મુખ્યમંત્રી શ્રી દાવા કરે ને વાહવાહી મેળવે, પણ જ્યારે પોતાના જ મંત્રીમંડળના એક મંત્રી પર, એના પરિવારના લોકો પર આટલા મોટા આક્ષેપ લાગતા હોય, એફઆઈઆર થતી હોય, તો રાજ્ય સરકારની કે મુખ્યમંત્રીશ્રીની એવી નૈતિક હિંમત છે ખરી કે પોતાના મંત્રીને કહે કે રાજીનામું આપો તો તટસ્થ તપાસ થાય? સરકારમાં નૈતિક હિંમત હોય તો મંત્રીશ્રીનું રાજીનામું માગે અને મંત્રીમાં નૈતિક હિંમત હોય તો તપાસ થાય ને નિર્દોષ પુરવાર ના થાય ત્યાં સુધી પોતાના પદ પરથી રાજીનામું આપે. એવી આ ગુજરાતના લોકોની અપેક્ષા છે ને એવી માગણી પણ કરીએ છીએ.